પીએમ નરેન્દ્ર મોદી ભોપાલના જંબુરી મેદાન ખાતે હાજર છે. કાર્યક્રમને સંબોધિત કરતા મોદીએ માતૃશક્તિને વંદન કર્યું. તેમણે કહ્યું કે આજનો કાર્યક્રમ દેવી અહલ્યાબાઈના વિચારને આગળ ધપાવે છે. આજે ઇન્દોર મેટ્રો અને સતના દતિયા એરપોર્ટ શરૂ થઈ ગયા છે. આ બધા પ્રોજેક્ટ મધ્યપ્રદેશમાં સુવિધાઓ વધારશે, વિકાસને વેગ આપશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે. પીએમ મોદીએ ભોપાલના જંબુરી મેદાન ખાતે દેવી અહલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનને સંબોધિત કર્યું. ઓપરેશન સિંદૂર પછી આ પહેલું મહિલા સંમેલન છે જે ભાજપે દેવી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ પર આયોજિત કર્યું છે. ભાજપે દાવો કર્યો છે કે આ સંમેલનમાં 2 લાખ મહિલાઓ હાજરી આપશે. ભાજપે આ સંમેલનની જવાબદારી પણ મહિલાઓને સોંપી છે. પીએમ મોદીએ કહ્યું કે દેવી અહલ્યાબાઈએ ખેડૂતોની આવક વધારવા માટે કપાસ અને મસાલાની ખેતીને પ્રોત્સાહન આપ્યું હતું. રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે શનિવારે વધુ 8 નવા પોઝિટિવ કેસ નોંધાતા શહેરમાં કુલ કેસનો આંકડો 32 પર પહોંચ્યો છે. જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં કુલ 4 દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે હાલ 28 દર્દી સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર તમામ દર્દીઓની તબિયત સ્થિર છે અને કોઈ પણ ગંભીર હાલતમાં ન હોવાથી તેમને હોમ આઇસોલેશનમાં રાખ્યા છે. આજના 8 નવા કેસમાં 4 મહિલા અને 4 પુરુષનો સમાવેશ થાય છે, જે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી આવે છે. આ સતત વધારો રાજકોટવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. તેમ છતાં આરોગ્ય તંત્ર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કામ કરી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં 30 મેના રોજ 68 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 265 પર પહોંચી છે. હાલ જે એક્ટિવ કેસ છે એમાં 11 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુરત શહેરમાં ગુનાઓ પર અંકુશ રાખવા માટે પોલીસ તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં જ ઝોન 6 પોલીસ દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારના 73 અસામાજિક તત્વોને બોલાવી સખત સૂચના આપી હતી. તમામ લોકો મિલકત સંબંધિત ગુનામાં આરોપી છે અને હાલ જામીન પર છે. ઝોન 6 માં આવતા અલગ અલગ 8 પોલીસ સ્ટેશનના કુલ 73 આરોપીને ભેગા બોલાવવામાં આવ્યા હતા. આ બધા આરોપીઓ વિવિધ ચોરી, ઘરફોડ ચોરી તથા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે. તેઓ હાલમાં જામીન પર છે. તમામને પોલીસ સ્ટેશન બોલાવીને કડક સૂચના આપવામાં આવી છે. દમણના દલવાડા વિસ્તારમાં કોસ્ટગાર્ડ સ્કૂલ સામે એક ગમખ્વાર અકસ્માત થયો છે. સોફ્ટ ડ્રિંક ભરેલા છોટા હાથી ટેમ્પાએ 2 બાઇકને અડફેટે લીધી હતી. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દંપતી આદિત્ય પટેલ અને ઉષા પટેલની બાઇકને અકસ્માત નડ્યો હતો. આદિત્ય પટેલને ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું. ઉષા પટેલને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થતા દમણની સિવિલ હોસ્પિટલે દાખલ કર્યા છે. બીજી બાઇક પર સવાર ભીમપોર દમણના રહેવાસી મોહન ચમારભાઈ પટેલને પણ નાની મોટી ઇજાઓ થઈ છે. તેમની પણ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પાના ચાલકને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી પકડવાની કાર્યવાહી શરૂ કરી છે. હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે. જૂનના પહેલા 15 દિવસમાં હળવો વરસાદ, જ્યારે 22 જૂને ભારે વરસાદ અને 23, 24 તથા 27 થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીમાં વધુ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. જો કે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે. જો કે ચોમાસું સમયસર આવી જશે. હવામાન ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદનું આગમન 15 જૂન કરતા વહેલા થવાનું હતું. એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે. મહારાષ્ટ્રની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતા વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારો લોકો આઈપીએલની મેચ જોવા માટે આવે છે. ત્યારે સ્ટેડિયમ દ્વારા જ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ અનેક લોકો ગેરકાયદેસર પાર્કિંગ કરાવી કમાણી કરી રહ્યા છે. સ્ટેડિયમની સામે આવેલી ગોકુલધામ સોસાયટીની સામે આવેલા કોર્પોરેશનના પ્લોટ પરથી સ્થાનિક દુકાનદાર લોકોના ગેરકાયદેસર વાહન પાર્ક કરાવી ભાડું વસૂલે છે. કોર્પોરેશન દ્વારા કોઈ પરવાનગી ન આપી હોવા છતાં દુકાનદાર દરેક મેચમાં પ્લોટ પર દાદાગીરીથી કબજો કરીને ભાડું મેળવે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સામે આવેલી પરિમર હોસ્પિટલ પાસેની ગોકુલધામ સોસાયટીની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે. આ પ્લોટ પર સ્થાનિક રામદેવ પ્રોવિઝન સ્ટોરના માલિકે કબજો કર્યો છે. રામદેવ પ્રોવિઝન સ્ટોરના માલિકે કોર્પોરેશનના પ્લોટ પર દબાણ કરીને મેચ જોવા આવતા પ્રેક્ષકોના વાહન પાર્ક કરાવી ભાડું વસૂલવાનું શરૂ કર્યું હતું. ગોધરા સબ જેલમાં રાબેતા મુજબની તપાસ દરમિયાન એક આરોપી પાસેથી પ્રતિબંધિત મોબાઈલ ફોન મળી આવ્યો છે. જેલના ઇન્ચાર્જ જેલર મુકેશભાઈ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે. 29 મે 2025ના રોજ સાંજે 6 વાગ્યે
બંધીના સમયે તપાસ હાથ ધરવામાં આવી હતી. સુબેદાર રણવીરસિંહ સિસોદિયાની સૂચનાથી બેરેક નંબર 6માં તમામ આરોપીઓની તપાસ કરાઈ હતી. હવાલદાર સાગરભાઈ ચુનારીએ આરોપી આરીફ ઉર્ફે ડીંગુ યાકુબ પાડવા પાસેથી મોબાઈલ જપ્ત કર્યો હતો. આરોપીએ કાળા રંગની નાઇટીની અંદર ગુપ્ત ભાગે પ્લાસ્ટિકના જબલામાં ગોલ્ડ કલરનો કેચોડા કંપનીનો મોબાઈલ સંતાડ્યો હતો. મોબાઈલની કિંમત ₹100 છે. આરોપી વેજલપુર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટ્રેશન નંબર 868/2024નો આરોપી છે. ખંભાતમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના બની છે. સ્મશાનની પાછળ આવેલા કૃષ્ણા આગેટ નામના અકીકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગની જાણ થતાં જ નગરપાલિકાના ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઓએનજીસી અને અન્ય ખાનગી કંપનીઓના ફાયર ફાઇટર્સ પણ બોલાવવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ફાયર વિભાગની ટીમો આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોડાઈ છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક પોલીસે ઘટનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધની સ્થિતિ દરમિયાન તુર્કી પાકિસ્તાનની મદદે પહોંચ્યું હતું, જેને લઈ તુર્કી સાથેના ભારતના સંબંધો વણસ્યા છે. થોડા સમય પહેલા અઝરબૈજાન એરલાઇન્સ દ્વારા જુલાઈ 2025થી અમદાવાદ અને બાકુ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ફ્લાઇટ 4 જુલાઈથી શરૂ થવાની હતી અને અઠવાડિયામાં 4 વખત ઓપરેટ થવાની હતી. જોકે હાલ અઝરબૈજાન એરલાઇન્સના જીમેલ પરથી પેસેન્જર્સને જવાબ આપવામાં આવ્યો છે કે અનફોર્ચ્યુનેટલી કોઈ જ ફ્લાઇટ અવેલેબલ નથી. આમ અમદાવાદથી ડાયરેક્ટ બાકુ જતી અને આવતી ફ્લાઇટ્સ જે જુલાઈમાં શરૂ થવાની હતી તે ફ્લાઇટ્સ પર હવે પ્રશ્નાર્થ લાગ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં માનસિક રીતે અસ્વસ્થ યુવતી સાથે છેડછાડના આરોપી નવસુભાઈ જમસુભાઈ વઢાંડી ધરમપુરની એડિશનલ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. એડિશનલ સેશન્સ જજ M. A. મિર્ઝાએ આરોપીને આઈપીસી કલમ 354A હેઠળ 2 વર્ષની સાદી કેદ અને કલમ 323 હેઠળ 1 મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. બંને સજાઓ એકસાથે ભોગવવાનો આદેશ આપ્યો છે. ઘટના દરમિયાન યુવતીને બચાવવા આગળ આવેલા રામદાસભાઈ વાજવડિયા સાથે આરોપીએ ઝપાઝપી કરી હતી. આરોપીએ રામદાસભાઈના ગુપ્ત ભાગે લાત મારતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને કપરાડાની સરકારી હોસ્પિટલે લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ રામદાસભાઈનું મૃત્યુ કાર્ડિયક એરેસ્ટથી થયું હતું.